Painted, painless learning. હાલો હવે જુઓ ભાઈ શું કીધું ભાઈ વ્યક્તિ એ 5 માંથી 3 પ્રયત્નમાં નિશાન તાકે છે ભાઈ જો નિશાન તાકવા વાળું ધ્યાન રાખજો બીજા ચેપ્ટરમાં નિશાન તાકવા વાળો દાખલો હવે બે ચેપ્ટર ભેગા ન થઈ જવા જોઈએ બરાબર એ આવશે ક્યારે આપણે કરશું વ્યક્તિ એ 5 માંથી 3 પ્રયત્ને નિશાન તાકી શકે છે જ્યારે વ્યક્તિ બી 6 માંથી 5 પ્રયત્નમાં નિશાન તાકી શકે છે અને જો બંને વ્યક્તિ એક સાથે નિશાન તાકે તો તે નિશાન વિંધાય તેની સંભાવના શોધો કેમ ગોતશું હવે એટલા દાખલા કર્યા તમારે કહેવાનું બે વ્યક્તિ એક સાથે નિશાન તાકે છે અને બંને નિશાન વિંધે તેની સંભાવના પેલો તાકે અને હા તો એ છેદ બી તો એ કેમ ગોતશું પી ઓફ એ બરાબર પેલો વ્યક્તિ નિશાન તાકી શકે કેટલામાંથી તો કે 5 માંથી 3 એટલે 3 ના છેદમાં 5 આ કેટલા તાકી શકે છે 6 માંથી 5 એટલે 5 ના છેદમાં 6 બેનો ગુણાકાર કરી નાખવાનો વાર્તા થઈ ગઈ પૂરી તો આપણને શું કીધું ભાઈ બંને વ્યક્તિ એક સાથે નિશાન તાકે છે અને નિશાન વિંધાય તેની સંભાવના કરો હાલો જવાબ આવે કે નહીં જોઈએ જો અહીંયા ધ્યાન રાખો બંને વ્યક્તિ એક સાથે નિશાન તાકે એટલે આપણે શું લખશું ભાઈ ઘટના એ બરાબર એ વ્યક્તિ નિશાન તાકી શકે એટલે જવાબ કેટલો આવશે ભાઈ કેટલા તાકી શકે છે 3 કુલ પ્રયત્ન કેટલા છે તો પી ઓફ એ બરાબર 3 ના છેદમાં 5 ઘટના બી બરાબર બી વ્યક્તિ નિશાન તાકી શકે એનું આપણને શું આપ્યું છે ભાઈ 6 માંથી 5 પ્રયત્નમાં તાકી શકે એટલે ઘટના બી બરાબર 5 ના છેદમાં 6 વ્યક્તિ ઘટના એ વ્યક્તિ એ નિશાન તાકી શકે તો નિશાન તાકી ન શકે એની સંભાવના શું થાય ભાઈ 5 માંથી 3 કાઢો એટલે કેટલા વધે 2 ના છેદમાં વ્યક્તિ બી નિશાન તાકી ન શકે એની સંભાવના શું થાય ભાઈ બી પ્રાઇમ બરાબર કેટલા થશે 1 ના છેદમાં 6 કેમ 6 માંથી 5 કાઢો એટલે કેટલા વધે 1 ના છેદમાં 6 હવે આપણે ગોતવાનું કે વ્યક્તિ એ નિશાન તાકી ન શકે અને વ્યક્તિ બી નિશાન ન તાકી શકે તો એની સંભાવના શું થાય ભાઈ અહીંયા ધ્યાન રાખો પી ઓફ એ પ્રાઇમ છેદ બી પ્રાઇમ પી ઓફ એ પ્રાઇમ એટલે શું થાય ભાઈ 2 ના છેદમાં 5 ગુણ્યા 1 ના છેદમાં 6 2 કા 2 6 35 એટલે 1 ના છેદમાં કેટલા આવી ગયા 15 આવે કે ન આવે હવે બંને તાકી ન શકે એની ગોતી તો હવે સંભાવના કેની ગોતવાની ભાઈ બંને નિશાન તાકી શકે બરાબર ને તો અહીંયા હું કરું છું કે ભાઈ બંને નિશાન તાકી શકે એની સંભાવના શું થાય ભાઈ તો કે ભાઈ 1 માઇનસ પી ઓફ એ છેદ એ પ્રાઇમ છેદ બી પ્રાઇમ એ કેમ નામ આનો જવાબ કેટલો આવ્યો હતો 1 ના છેદમાં 15 તો 15 એકા 15 અને એમાંથી 1 નીકળે એટલે કેટલા આવે 14 ના છેદમાં 15 તાને સ્વતંત્ર ઘટના કહેવાય શું કહેવાય જ્યારે આ છેલ્લો જ નિયમ છે હવે નિયમ પૂરા થઈ ગયા સ્વતંત્ર ઘટના આવે ક્યારે પહેલા આપણે વિરોધ ઘટના ગોતવાની અને પછી એનો છેદ કરવાનો ને એકમાંથી શું કરવાનું માઇનસ આ દાખલો હતો એ કયો હતો સ્વતંત્ર ઘટના એટલે ખબર પડે કે નહીં એક વ્યક્તિ હારે જીતે એની અસર બીજા ઉપર પડે નહીં તો એવી રીતના એક તાકે ન તાકે બીજાને શું ફેર પડે તેને સ્વતંત્ર ઘટના કહેવાય હાલો કરો ફટાફટ Painted, painless learning.